સુરત ખાતે આવેલ બેગમપુરામાં સીલિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો। માહિતી સુરતથી મળી છે, જ્યાં સીલિંગનો ભાગ પડ્યો હતો બેગમપુરા ખાતે। ત્યારે દાદર પાસે સીલિંગનો ભાગ પડતા જ 3 વૃદ્ધો ઘટના સ્થળ પર ફસાયા હતા અને સીલિંગનો ભાગ પડતા જ સમગ્ર મામલે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી। ત્યારે ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સાથે જ 3 વૃદ્ધો સહિત કુલ 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગ દ્વારા જેની 2 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટર દ્વારા સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 3 વૃદ્ધો સહિત 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ફાયર ફાઇટર દ્વારા અને ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો માહિતી સુરતથી મળી છે, જ્યાં બેગમપુરા ખાતે સીલિંગનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં કુલ 3 વૃદ્ધો સહિત એક યુવાન ફસાયો હતો અને જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે 80 વર્ષીય સવિતાબેન ભગતનું રેસ્ક્યુ કરી તેઓને ઘરમાંથી નીચે ઉતારવામાં આવ્યા અને રેસ્ક્યુ કરાયેલા લોકોમાં 80 વર્ષીય સવિતાબેન ભગત, 67 વર્ષીય કાંતાબેન વાળા તથા 50 વર્ષીય જયેશભાઈ વાળા અને આ ઉપરાંત 24 વર્ષીય યશ વાળાનો સમાવેશ થાય છે, જેઓનું રેસ્ક્યુ ફાયર ફાઇટર દ્વારા સલામત રીતે કરવામાં આવ્યું અને સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો બેગમપુરા ખાતે આ બનાવ બન્યો હતો, જ્યાં સીલિંગનો ભાગ પડી ગયો હતો અને દાદર પાસે જ સીલિંગનો ભાગ પડતા 3 વૃદ્ધો આ ઘટના સ્થળે જ ફસાયા હતા, જેમાં 3 વૃદ્ધો સહિત કુલ 4 લોકોનું રેસ્ક્યુ ફાયર ફાઇટર દ્વારા કરવામાં આવ્યું છે। સીલિંગનો ભાગ પડતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી।